એ ગોલોકધામમાં બિરાજમાન એ સત્સંગના દર્શન મારે કરવા છે. નારદજી કે એ સત્સંગના દર્શન તમે કરવા માંગો છો? બોલે હા. જાણો છો, એકવાર હું અને પ્રભુ બંને વનમાં વિચરણ કરતા કરતા જતા હતા. ને જ્યાં બંને વનમાં વિચરણ કરતા કરતા ગયા અને આ જ પ્રશ્ન મેં પ્રભુને પૂછ્યો કે પ્રભુ, જે ગોલોકધામમાં આપના શ્રી ગિરિરાજ બાબા બિરાજે છે, મારે એમના દર્શન કરવા છે, શું પ્રભુ કૃપા કરી દર્શન કરાવશો? પ્રભુ કે નારદજી, તમારો મનોરથ પૂરો તો કરું, પણ મને બહુ તરસ લાગી છે, જાઓ મારા માટે ક્યાંકથી પાણી લઈ આવ. અને નારદજી કહે, હું વનમાં પાણી ગોતતા 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 ગયો. ત્યાં એક નદી હતી, પણ નદીની પાસે મેં શું જોયું કે બે હાડકાના મોટા મોટા પર્વત છે, અને હાડકાના પર્વતની સામે બે ઋષિ બેસીને તપ કરી રહ્યા છે. મને આશ્ચર્ય થયું કે ઋષિ મુનિઓ તપ કરે તો કોઈ પવિત્ર વૃક્ષની નીચે કરે, કોઈ પવિત્ર પર્વતની નીચે કરે, આ હાડકાના પહાડની નીચે બેસીને તપ કરે છે, આ શું છે? મને કંઈ સમજાયું નહીં. અને હું પાછો ચાલતો ચાલતો પ્રભુ પાસે ગયો અને કહ્યું, પ્રભુ, હું જલ લઈને આપના માટે આવ્યો. પ્રભુ કે ત્યાં કંઈક અલગ જોયું? બોલે જોયું તો ખરા, પણ શું હતું સમજાયું નહીં. બોલે શું જોયું? જ્યારે હું જલ લેવા માટે ગયો, મેં શું જોયું કે બે હાડકાના પહાડ છે અને હાડકાના પર્વતની નીચે બેસીને બે ઋષિઓ તપ કરી રહ્યા છે. સમજાયું નહીં. ઋષિઓને તપ કરવું હતું કોઈ પવિત્ર નદી કિનારે, કોઈ પવિત્ર પર્વતના જ ગુફામાં બેસીને કરે, આ હાડકાની નીચે બેસીને કેમ? ત્યારે પ્રભુ કહે, તમે મને શું પૂછ્યું હતું? બોલે એ જ પૂછ્યું હતું કે ગોલોકધામમાં વિરાજમાન ગિરિરાજજીના દર્શન કરાવો. તો પ્રભુ કે એ બે ઋષિઓ કોણ છે જાણો છો? બોલે કોણ છે? બોલે એ હજારો વર્ષોથી ગોલોકધામમાં વિરાજમાન ગિરિરાજજીના દર્શન કરવા માટે આ જગ્યાએ બેસીને તપ કરે છે, અને તપ કરતા કરતા દર્શન થતા નથી તો પોતાનું જૂનું શરીર છોડે છે અને નવું શરીર ધારણ કરી ફરી તપ કરવા બેસે છે. અને આ હાડકાના પર્વત એ બીજા કોઈ નહીં, એમના ગયા જન્મના ધારણ કરેલા શરીરના હાડકાના પર્વત છે. અને એની નીચે બેસીને તપ કરે છે કે ગિરિરાજજીના દર્શન થાય, અને છતાં ગિરિરાજજીના દર્શન એમને થયા નથી તો તમને કેમ કરીને થાય? શ્રી ગિરિરાજજીના દર્શનના નેત્રોથી થવા એ કોઈ સહજ નથી. એમની પૂર્ણ કૃપા હોય, એનો અનુગ્રહ હોય તો જ શ્રી ગિરિરાજજી દર્શન આપી શકે. તો કહે કે જ્યારે શ્રી ગિરિરાજજીને ભૂતલ પર પ્રગટવાનો અવસર આવ્યો, પ્રભુએ નક્કી કર્યું ને, જ્યારે પહેલા દિવસે આપણે જોયું કે ભૂતલ પર અવતાર ધારણ કરવું છે, અને જ્યારે ભૂતલ પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ પ્રભુએ કર્યો તો શ્રી ગિરિરાજ બાબા આ ભૂતલમાં ક્યાં પ્રગટ્યા? બોલે શાલ્મલી દ્વીપમાં. ક્યાં? આપણું ભારત હોય એ ભારત કયું દ્વીપ કહેવાય? કયું કયું દ્વીપ? ઘણા તો પહેલી વાર સાંભળ્યું કે એ દ્વીપ કહેવાય. ભારત કયા દ્વીપમાં છે? બોલે જંબુ દ્વીપમાં. અને શાલ્મલી દ્વીપ કે જ્યાં શ્રી ગિરિરાજ બાબા પ્રગટ્યા, એ શાલ્મલી દ્વીપ ક્યાં છે? આફ્રિકા ખંડ. કયો? અને શ્રી ગિરિરાજ બાબા ક્યાં પ્રગટ્યા? બધા આફ્રિકા વાળા બેઠા છે ને, મૂળ તો તમારા ગામમાં બીજે ક્યાં? શ્રી ગિરિરાજ બાબા શાલ્મલી દ્વીપમાં દ્રોણ નામના પર્વતને ત્યાં પ્રગટ્યા. કોને ત્યાં? હવે દ્રોણ નામના પર્વતને ત્યાં જ્યારે શ્રી ગિરિરાજ બાબા પ્રગટ્યા, પ્રગટતાની સાથે એવું તેજ પ્રગટ્યું કે દેવતાઓએ આવી અને મોટા મોટા પર્વતોએ આવી આપને તિલક કર્યું અને કહે, અમે તો બધા ગિરી છીએ, પર્વત છીએ, પણ આપ તો પર્વતના રાજા છો, માટે નામ ગિરિરાજ પડ્યું. અને ગિરિરાજ નામ પડ્યું અને પોતાના માતા પિતા સાથે ખૂબ આનંદથી શ્રી ગિરિરાજ બાબા ત્યાં રહેતા. પણ એક દિવસ એવું થયું કે પુલસ્ત નામના મુનિ વિચરણ કરતા કરતા આ શાલ્મલી દ્વીપમાં આવ્યા અને દ્રોણ નામના પર્વતને ઘેર મહેમાન બન્યા. દ્રોણ નામના પર્વતે એમને ખૂબ સ્વાગત કર્યું, આગતા સ્વાગતા કરી એનું સ્વાગત કર્યું. અને રોજ જ્યારે પોતે બેઠા હોય, સામે રમતા શ્રી ગિરિરાજ બાબાને જોવે. જુઓ તો ખરા કેવું સુંદર સ્વરૂપ છે, કેવું સુંદર સ્વરૂપ છે. મારી તો ઈચ્છા છે કે મારે કાશીમાં જઈને રહેવું છે, અને કાશીમાં જો આ ગિરિરાજ બાબાને હું ભેગો લઈ જાઉં, ગંગાજીને કિનારે સ્થિર કરી દઉં અને એમની ગુફામાં બેસીને પ્રભુનું નામ લઉં તો કેવો આનંદ આવે. પણ શ્રી ગિરિરાજ બાબા મારી જોડે આવે કેવી રીતે? અને એકવાર જ્યારે જવાનો સમય થયો, દ્રોણે કહ્યું, આપ કૃપા કરી અમારે ઘેર મહેમાન બનીને પધાર્યા, ઘણી કૃપા કરી બતાવો, આપની સેવામાં હું આપને શું આપી શકું? દ્રોણ કે મારે તો કંઈ જોઈતું નથી, ના મારી એવી ઈચ્છા છે કે આપ કંઈક માંગો. ત્યારે દ્રોણે કહ્યું, પુલસ્ત મુનિએ કહ્યું, હું માંગુ તો ખરા, પણ આપી શકશો?
દ્રોણ કહે, અરે કૃપાનાથ, આ પ્રાણ માંગશો તો પ્રાણ પણ આપી દઈશું. અને ત્યારે પુલસ્ત્યે કહ્યું કે જો આપવાની ઈચ્છા હોય તો તમારો પુત્ર આ ગિરિરાજ મને આપી દો. દ્રોણ વિચલિત થઈ ગયા કે મારો સૌથી પ્રિય પુત્ર આ ગિરિરાજ, એને હું કેમ કઈ કોઈને આપી દઉં? કે ના, તમે મને કીધું છે, હવે મને આપવું જ પડશે. કે મને તો વાંધો નથી, આપ એકવાર ગિરિરાજને પૂછી લો, જો એને આવવામાં આપત્તિ ન હોય તો મને કોઈ આપત્તિ નથી. અને જ્યારે પુલસ્ત્યે જઈને ગિરિરાજજીને વાત કરી કે તમારા પિતામહે તમને આપવાનું વચન આપી બેઠા છે, શ્રી ગિરિરાજજી કહે કે મને આપવાનું વચન આપી બેઠા છે, પણ હું તો આટલો વિશાળ સ્વરૂપ ધારણ કરીને છું, મને તમે લઈને જશો કેવી રીતે? બોલે, આપને લઈને મારે કાશીમાં જવું છે, ગંગાજીને કિનારે આપને સ્થિર કરવા છે, અને મારો અંતિમ જે જીવનનો સમય છે આપની ગુફાઓમાં ભગવદ નામ લેતા લેતા વ્યતીત કરવું છે, પણ મને લઈને જશો કેવી રીતે? પુલસ્ત્ય કે ચિંતા ન કરો, હું મારા યોગ બળથી આપને મારા હાથમાં લઈ અને વાયુ માર્ગે ઉડતો ઉડતો હું કાશી જઈશ. ગિરિરાજ બાવા કે આપ મને લઈ જવા માંગો છો તો મને વાંધો નથી, પણ મારી એક શરત છે, આપ મને લઈને સીધા કાશી જાઓ તો હું જોડે આવીશ, પણ એકવાર મને જ્યાં ઉતારી દીધો તો પછી ત્યાંથી આગળ નહીં આવું. પુલસ્ત્ય કે ઠીક છે. જ્યાં જવાનો સમય થયો, બધાએ ભારે હૃદયે શ્રી ગિરિરાજ બાવાને જવાની આજ્ઞા આપી. અને જ્યાં પુલસ્ત્યે શ્રી ગિરિરાજજીને પોતાના હસ્તમાં ધારણ કર્યા અને વાયુ માર્ગે ઉડતા ઉડતા પોતે કાશી જતા હતા, ત્યાં રસ્તામાં નીચે વ્રજ આવ્યું. અને જ્યાં વ્રજ આવ્યું અને ગિરિરાજની દ્રષ્ટિ નીચે પડી, અરે આ તો વ્રજભૂમિ છે કે જ્યાં મારા પ્રભુ પ્રગટવાના છે, જ્યાં મારા ઠાકોરજી પધારવાના છે, અને મારું પદાર્પણ ભૂતલમાં તો એમની સેવા માટે થયું છે. જો એમને છોડીને હું કાશી જઈશ તો કાશી જઈને હું શું કરીશ? મારે તો વ્રજમાં રહેવું છે, પ્રભુની સેવા કરવી છે. પણ જો આ મુનિને હું કહીશ તો માનશે ને, હું શું કરું? અને એ વિચાર કરી ગિરિરાજ બાવાએ પોતાનું વજન એટલું વધાર્યું કે પુલસ્ત્ય એ વજન સહન ન કરી શક્યા. વિચાર કર્યો, બહુ ભાર લાગે છે તો થોડી વાર માટે ગિરિરાજને ઉપાડી નીચે પધરાવું, સ્નાન કરી જલ પી અને પછી કાશી લઈને જઈશ. એમ વિચાર કરી વ્રજભૂમિમાં પુલસ્ત્ય ઉતર્યા અને શ્રી ગિરિરાજ બાવાને વ્રજભૂમિમાં પધરાવ્યા. અને જ્યાં વ્રજભૂમિમાં પધરાવ્યા, શ્રી ગિરિરાજ બાવાના તો રોમ રોમ પુલકિત થયા. પ્રભુની ભૂમિનો સ્પર્શ પાઈ અનેક વૃક્ષો ખીલી ગયા, અનેક લતા પતાઓ ખીલી ગઈ. મનુષ્ય ગિરિરાજ બાવાના રોમ રોમ ખીલી ગયા. જ્યાં જલપાન કર્યું, જલપાન કરીને કહે હજી બહુ લાંબુ જવાનું છે, ચાલો આપણે જઈએ. એમ કહીને જ્યાં ગિરિરાજ બાવાને ઉપાડવા ગયા, પણ ગિરિરાજ બાવા ઉચકાયા. ફરી ઉપાડવાનો પ્રયત્ન કર્યો, શ્રી ગિરિરાજ બાવા ન ઉચકાયા. કહે કેમ જોડે નથી આવતા? તો ગિરિરાજ બાવા કહે તમે જ મને વચન આપ્યું હતું કે એકવાર જ્યાં પધરાવી દીધો ત્યાંથી હું આગળ નહીં આવું, અને હવે હું વ્રજભૂમિને છોડીને, મારા પ્રભુની લીલાઓને છોડીને ક્યાંય જવા તૈયાર નથી. જ્યારે આ દ્રશ્ય જોયું, પુલસ્ત્યને ગુસ્સો આવ્યો કે આપે મારી સાથે છલ કર્યું છે, માટે હું આપને શ્રાપ આપું છું કે આપ તલ તલ જેટલા જમીનમાં ધસતા રહેશો, અને જ્યારે પ્રગાળ કલિકાલ આવશે તો આપનું સ્વરૂપ માત્ર અંગુષ્ઠ જેટલું રહી જશે. અને આપણે પણ જોઈએ ને, જ્યારે પણ તમે ઇન્ડિયા જાઓ અને જતીપુરા વજમાં દર્શન કરવા જાઓ, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ધીમે ધીમે નાનું તો દેખાય કે ના દેખાય? હા, એક સમય એવો હતો કે કહેવાય છે કે શ્રી ગિરિરાજ બાવાનો પડછાયો મથુરામાં પડતો. અને પ્રાચીન એવા ચિત્રો છે કે જ્યારે વ્રજયાત્રા થતી અને સુંદર શિલા જે ગિરિરાજજીનું મુખારવિંદ છે એને દૂધ ચઢાવવાનું હોય તો હાથી ઉપર બેસીને પછી એ પ્રાચીન બાળકો દૂધનો અભિષેક કરતા, એટલી ઊંચી શિલા હતી. અને પુલસ્ત્યનો શ્રાપ પડ્યો કે તલ તલ દસતા રહેશો, અને એને કારણે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ઓછું થતું જાય. પણ આપણને લાગે ગિરિરાજજી તલ તલ ભૂમિમાં જઈ રહ્યા છે, પણ ગિરિરાજજી જઈ ક્યાં રહ્યા છે? શું ગિરિરાજજી કોઈ શ્રાપનો સ્વીકાર કરી પોતે અંતર ધ્યાન થઈ શકે? પણ શ્રી ગિરિરાજ બાબા તલ તલ ઓછા થઈ રહ્યા છે, તલ તલ ઘટી રહ્યા છે. એનો ભાવ શું? એનો ભાવ એ જ કે શ્રી ગિરિરાજ બાબા વિચાર કર્યો કે આટલા વર્ષો સુધી તો બધા જીવો મારા દર્શન માટે મારી પાસે આવતા, પણ હવે મારો મનોરથ છે કે જે જીવ મારા દર્શન કરવા માટે આવે અને મારા દંડવત કરે, મારે હવે અહીંયા નથી રહેવું, એની સાથે એના ઘરે પણ આવવું છે. અને જ્યારે એ વિચાર ગિરિરાજજીએ કર્યો તો ગિરિરાજજી અંતર ધ્યાન થાય છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે શિલાનું સ્વરૂપ બદલી હવે ગિરિરાજ બાવા વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. અને જ્યાં વ્રજરજનું સ્વરૂપ ધારણ કરે છે એનો મતલબ જ્યારે ગિરિરાજજીના દર્શન કરવા ગયા અને જ્યાં ગિરિરાજજીના દંડવત કર્યા, અને એ જ ગિરિરાજજી વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી આપણને પણ આપણા હૃદયથી લગાવી લે. અને જ્યારે આપણે પાછા આવીએ તો એ જ વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી શ્રી ગિરિરાજ બાવા આપણી સાથે આપણા ઘર સુધી આવે છે. કારણ કે એ શ્રી ગિરિરાજ બાવા કહેવાય. કે આવું મનોજ શા માટે થયો?
તો કહેવાય ને આ ગિરિરાજ બાબા કોણ છે? બોલે એ પણ પ્રભુનું સ્વરૂપ છે. કહેવાય ને ભગવાને કહ્યું શૈલોસ્મી, આ હું જ છું. તો આપણને લાગે કે આ ભક્તનું સ્વરૂપ ભગવાને શા માટે ધારણ કર્યું? ગિરિરાજ બાબા પોતે પ્રભુ સ્વરૂપે છે અને પ્રભુના ભક્ત સ્વરૂપે પણ છે. તો કહેવાય ને એકવાર પ્રભુ ચાલતા ચાલતા વ્રજમાં આવ્યા અને વ્રજમાં આવીને કહે કે મેં સાંભળ્યું છે કે આટલા દૂર દૂરથી લોકો મારી વ્રજમાં આવે છે, એ વ્રજને લઈને મારા મુખમાં એમ પોતાના પધરાવે છે, તો જરા હું પણ ટેસ્ટ કરું કેવું લાગે છે. પ્રભુએ વ્રજ લીધી, પોતાના મુખમાં પધરાવી, પણ પ્રભુને બહુ મજા ના આવી. પ્રભુએ ફરી રજ લીધી, અહીંયાથી સારી હશે, ફરી પોતે મુખમાં પધરાવી, ફરી ટેસ્ટ કર્યું, પણ મજા ના આવી. દૂર ઊભા ઊભા નારદજી જોતા હતા. નારદજીને જોતા જોતા હસવું આવ્યું અને કહે પ્રભુ કંઈક મૂંઝાયેલા લાગો છો? પ્રભુ કે મૂંઝવણ તો છે. બોલે શું મૂંઝવણ છે? બોલે મારા ભક્તો દૂર દૂરથી મારી આ ચરણની રજ લેવા માટે આવે છે, લઈને મુખમાં પધરાવે છે અને એટલા આનંદિત થઈ જાય છે. આપને ગયા તો આનંદ નહીં આવે. આપની ચરણની રજનો આનંદ લેવો છે તો ભગવાન બનીને નહીં પણ ભક્ત બનીને વ્રજમાં આવો, તો આપને ખબર પડશે કે આપની ચરણ રજનો આનંદ શું છે, આપના ચરણ રજનો સુખ શું છે. અને એટલા માટે પ્રભુ કહે ભગવાન બનીને આનંદ લેવા ગયો પણ એ આનંદ મળ્યો નહીં, હવે ભક્ત બનીને આવું. એટલે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ પધાર્યા વ્રજની અંદર કે હું જોઉં તો ખરા કે મારી ચરણરજમાં શું છે. અને આ ગિરિરાજ બાબા કોણ છે? હું હંમેશા કહેતો હોઉં ને, શ્રી ગિરિરાજ બાબા જ્યારે પણ દર્શન આપે કેટલા સ્વરૂપે આપે? આપણે કહેવાય ને ગિરિરાજની પરિક્રમા કરો તો ગિરિરાજ બાબા કોઈ પણ સ્વરૂપે દર્શન આપે. કયા કયા સ્વરૂપે? ગાય, સિંહ, સર્પ, ગોબાળક, બીજું કોઈ સરસ યાદ આવતું હોય કંઈક નવું હજી સુધી કોઈ સાંભળ્યું ના હોય? કયા સ્વરૂપે દર્શન શ્રી ગિરિરાજ બાબા આપે? કયા કયા? ગાય, સર્પ, સિંહ, ગોવાળ. બરાબર, આ ચાર સ્વરૂપે શ્રી ગિરિરાજ બાબા દર્શન આપે. હવે ગિરિરાજ બાબા કોણ છે? બોલે હરિદાસ વર્ય, પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ. અને પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ છે તો એ શું કરે? બોલે પ્રભુને સુખ થાય એવું બધું કરે. શું કરે? બોલો તો ખરા. અને ગિરિરાજ બાબા જાણે છે કે પ્રભુને સુખ સૌથી વધારે શેમાં મળે? કે જ્યારે પ્રભુને શ્રી રાધાજીની યાદ આવે. અને એટલા માટે શ્રી ગિરિરાજ બાબાનું એક સ્વરૂપ છે એ સર્પનું છે. શેનું છે? તો સર્પનું સ્વરૂપ એટલે ગિરિરાજી શા માટે ધારણ કરે? તો કહેવાય કે જ્યારે ઠાકોરજીને રાધાજીની બહુ યાદ આવતી હોય, રાધાજીનો વિયોગ થતો હોય, ત્યારે ગિરિરાજ બાબા સર્પનું રૂપ લઈને આવે. અને જ્યારે સર્પનું રૂપ ઠાકોરજી જુએ તો સર્પને જોઈને અને પ્રભુને શ્રી રાધાજીની ચોટી યાદ આવે. રાધાજીની ચોટી એવી છે જેવો સર્પનો આકાર. કહેવાય કે જ્યારે પ્રભુને રાધાજીની બહુ યાદ આવે તો આપ સિંહ બનીને આવે અને સિંહની ચાલ એવી છે કે જેવી ચાલ શ્રી રાધાજીની છે. અને આ ચાર સ્વરૂપ જે ગિરિરાજ બાબાના છે ને, હું કાયમ કહેતો કે આપણે હવેલીમાં જ્યારે દર્શન કરવા માટે આવીએ ને તો આ ગિરિરાજ બાબાના ચાર સ્વરૂપની કૃપાથી દર્શન કરવા આવીએ છીએ. કયા કયા ચાર સ્વરૂપ? ગાય, સર્પ, સિંહ, પાછળવાળા બોલો તો ખરા, ગોવાળ. બહુ સરસ. જ્યારે જ્યારે પણ હવેલીમાં દર્શન કરવા આવીએ તો આ ચાર સ્વરૂપની કૃપાથી દર્શન કરવા આવીએ. બોલે કઈ રીતે? જ્યારે તમે દર્શન કરવા માટે જાઓ, મોટો મનોરથ હોય તો ત્યાં આપણા વોલેન્ટિયર્સ લાઈન કરાવતા હોય કે લાઈન કરો, લાઈન કરો. અને લાઈન વાંકી ચૂકી જતી હોય. આપણે કહીએ કે આ લાઈનમાં ઊભા ન રહીએ, પણ આપણા માર્ગમાં દરેક વસ્તુ અલૌકિક છે. જ્યારે પ્રભુના દર્શન કરવા જાઓ અને ત્યાં વાંકી ચૂકી લાઈન દેખાય તો માનજો કે આજે ગિરિરાજ બાબા પ્રભુના દર્શન માટે સર્પનું રૂપ ધારણ કરીને આવ્યા છે. જ્યારે કોઈ માજી ધીમે ધીમે ચાલતા ચાલતા આવતા હોય, બે જણ ઉચકીને લાવતા હોય અને અચાનક આરતીનો ટકોરો થયો અને એવો પાવર આવી ગયો કે બેચાને હડફેટમાં લેતા બેચાને ધક્કા મારતા મારતા સૌથી આગળ જઈને ઉભા રહી જાય, તો માનું આજે ગિરિરાજ બાબા કયા સ્વરૂપે આવ્યા છે? હું નથી બોલ્યો, તમે લોકો બોલી રહ્યા. અને હવેલીઓમાં વધારે તો સિંહ સ્વરૂપના દર્શન વધારે થતા હોય છે. ત્રીજું સ્વરૂપ ગાયનું. હવે જ્યારે કોઈ વૈષ્ણવને બિલકુલ આગળ જગ્યા મળી ગઈ હોય અને ઠાકોરજીની આરતી થતી હોય ત્યારે એનું મુખ જોજો. પ્રભુના દર્શન કરતા કરતા એનું મુખ આમ ઉપર નીચે એવી રીતે હલતું હોય જાણે એક વાછરડાને જોઈને જેવી રીતે ગાય હરખાય એવું દર્શન જ્યારે થાય ત્યારે માનવું આજે ગિરિરાજ બાબા ગાયનું રૂપ લઈ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. ચોથું સ્વરૂપ ગોપાળકનું.
જ્યારે હવેલીની અંદર કોઈ નંદ મહોત્સવ થતો હોય કે હોળી ખેલનો ઉત્સવ થતો હોય, એમાં ઘણા બધા વૈષ્ણવ આવ્યા હોય અને એમાં એક એવો કોઈ મોટો માણસ પણ આવ્યો હોય કે એને હસવું હોય તો પણ માપી માપીને હોઠ ખોલે, ક્યાંક વધારે નુકસાન ન થઈ જાય. અને એવી રીતે હસતો હોય, હસતે આમ કે નુકસાન ના થઈ જાય. અને જ્યાં બધા લોકો નાચતા હોય, ગાતા હોય, એવો આનંદ ચાલતો હોય અને જોઈ જોઈને એને પણ ઈચ્છા થાય કોઈ ખેંચીને લઈ જાય તો સારું, મને પણ કોઈ બોલાવી લે તો સારું, કોઈ હાથ ખેંચી લે તો સારું. અને જ્યાં એવો ગંભીર વ્યક્તિ ઉભો હોય અને બધાને નાચતા ગાતા જોઈ એની અંદર પણ એવી તાણ ચડે કે એ પણ બધાની સાથે નાચવા લાગે, ત્યારે માનું આજે ગિરિરાજ બાવા ગોપ બાળકનું રૂપ લઈ દર્શન કરવા પ્રભુના આવ્યા છે. તો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા માટે જઈએ તો આ ગિરિરાજજીના કોઈ સ્વરૂપની કૃપાથી જ આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ છીએ. એ વાત આની અંદર કહી અને કહેવાય શ્રી ગિરિરાજજી એ કે જેણે આખા વજને સનાત કર્યું, આખા વજની રક્ષા કરી. જ્યારે જ્યારે પણ ઠાકોરજીએ આ ઇન્દ્રનો પ્રકોપ થયો અને ઇન્દ્રનો પ્રકોપ થયો ત્યારે ઠાકોરજીએ સ્વયં શ્રી ગિરિરાજજીને પોતાના હસ્ત પર ધારણ કર્યા અને હસ્ત પર ધારણ કર્યા અને અમારા ગોપીજનો કહે, જુઓ તો ખરા આ શ્રી ગિરિરાજ બાવા કેટલા કોમળ હશે, કેટલા કોમળ હશે. બોલે કેમ? કારણ કે દુનિયાના સૌથી કોમળ એવા આપણા પ્રભુ, અને એ પ્રભુ જ્યારે પેલી વાંસળીને બે હાથે ઉચકે પણ વાંસળીના ભારને પણ ખબી ન શકે અને 3 જગ્યાએથી ટેડા થઈ જાય. હા, પ્રભુ જ્યારે વાંસળીને બે હાથે ઉચકે તો પણ 3 જગ્યાએથી ટેડા થઈ જાય. તો વિચાર કરો કે જે પ્રભુ વાંસળીનો ભાર પણ સહન કરી શકતા નથી, એ પ્રભુએ 7 દિવસ સુધી ગિરિરાજ બાવાને ટચલી આંગળી પર ઉચકીને રાખ્યા. તો એ ગિરિરાજ બાવા કેવા કોમળ હશે, એ ગિરિરાજજીનું સ્વરૂપ કેવું કોમળ હશે. અને જ્યારે ગિરિરાજ બાવાને અન્નકૂટ પ્રભુએ અરોગાયો અને જ્યાં અન્નકૂટ પ્રભુને અરોગાયો અને ઇન્દ્રએ એવી વૃષ્ટિ કરી, એવી વૃષ્ટિ કરી. ઠાકોરજી કઈ ચિંતા ન કરો, આપણા વ્રજના કોઈ ધણી છે તો શ્રી ગિરિરાજ બાવા છે, આપણા વ્રજના રક્ષક કોઈ છે તો શ્રી ગિરિરાજ બાવા છે. જીવનમાં જ્યારે વિપત્તિ આવે શ્રી ગિરિરાજ બાવાના શરણે આવી જવાનું. અને જો આપણા ગિરિરાજ બાવા બિરાજે છે, એમના શરણે જ આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને જ્યારે અન્નકૂટ અરોગાયું છે અને એટલી ઇન્દ્રની વૃષ્ટિ, એટલી ઇન્દ્રની વૃષ્ટિ, પ્રભુ કે ચિંતા ન કરો, જીવનમાં જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે શ્રી ગિરિરાજ બાવાને યાદ કરો. અને જ્યાં ગિરિરાજ બાવાના શરણે આવ્યા અને ફૂલ જેવા ઊંચાથી ગિરિરાજ બાવા આવ્યા, 7 દિવસ સુધી પ્રભુએ એમને ઉચકી રાખ્યા અને ઇન્દ્રની વૃષ્ટિના બધા ઉપાયો વ્યર્થ થઈ ગયા. અને ત્યારે શ્રી ગિરિરાજ બાવાને નીચે પધરાયા અને બધા વ્રજવાસીઓ આવી શ્રી ગિરિરાજ બાવાના દર્શન કરવા લાગ્યા. સુંદર શૃંગાર ગિરિરાજ બાવાના કર્યા અને ગિરિરાજ બાવાનો શૃંગાર કરી અને કહેવા લાગ્યા, શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे
माथे मुकुट विराजे रहो। अरे बजाते बजाते भाव से। तेरे साथ कोस की परिक्रमा चकलेश्वर 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 विशाम विशाम तेरे माथे मुकुट विराजे रहो। चकलेश्वर विशाम विशाम तेरे माथे मुकुट विराजे रहो। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराजे रहो। शिवराज बाबा सामने विराजमान છે। વિરાજ બાબાના દુકાન કરવાના તો શું બેઠા બેઠા ગવાય કઈ ગવાય તેરે માથે મુકુટ વિરાજે રહ્યો। तेरे गले में कंठा सोहरो थोड़ी पे हीरा लाल हो लाल तेरे माथे मुकुट विराज रहो। थोड़ी पे हीरा लाल हो लाल तेरे माथे मुकुट विराज रहो। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। एक साथ तालियों। श्रीराज की जय। एक साथ है। तेरे कान में कुंडल सोहर है। तेरे कान में कुंडल सोहर है। तेरे कान में कुंडल सोहर है। वो तेरी छाती बनी विशाल वो विशाल तेरे माथे मुकुट विराजे रहो। तेरी छाती बनी विशाल वो विशाल तेरे माथे मुकुट विराजे रहो। श्री गोवर्धन श्री गोवर्धन श्री गोवर्धन
અને દરેક ઝૂમતા ઝૂમતા